નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે। આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। ભરૂચ એસઓજી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર મીરાનગરમાં સુરેશ જગદીશ વર્માએ પોતાની બટન ભંડાર નામની દુકાનમાં ગાંજાનો જથ્થો હોવાની માહિતી મળી હતી। જે મળેલી માહિતીના આધારે એસઓજી પોલીસ દુકાનમાં તપાસ કરતા ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે સૂરજ વર્માની ધરપકડ કરી દુકાનમાંથી ₹80,000થી વધુની કિંમતનો 1 કિલો 605 ગ્રામ ગાંજાનો જથ્થો, 5,000નો એક મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ ₹85,900નો મુદ્દામાલ જપ્ત કરી સૂરજ વર્માની સઘન પૂછપરછ કરતા આ જથ્થો જીતાલી ગામની આલીશાન સોસાયટીમાં રહેતા સુભાષ શિવચંદ્ર યાદવે આપ્યો હોવાનું જણાવ્યું હતું। પોલીસે સુભાષ યાદવને વોન્ટેડ જાહેર કરી તેની વિરુદ્ધ જેડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી।